ભાવનગર બોરડી ગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં બની રહેલા મકાનને લઈને વિરોધ લોકો કરી રહ્યા છે. વિરોધ કરવાને લઈને ભારે આક્રોશ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં બોરડી ગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં જે મકાનો હાલમાં બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ભારે વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે. સોસાયટીમાં મકાન બનાવવા બાબતે મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા લોકોએ રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે અહીંયા વિધર્મીઓનો ત્રાસ છે, ત્યારે કોઈ પણ ભોગે સ્થાનિકો દ્વારા અહીંયા મકાન નવા બનાવવા દેવામાં આવશે નહીં અને તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ અન્ય વિધર્મી લોકોના મકાન બનતા હોય, જેને લઈને સ્થાનિક લોકો ભારે આક્રોશ સાથે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. નરેશ વાઘેલા. કયો વિસ્તાર? હું પ્રશ્ન છે આ બોરડી ગેટ મહાત્મા ગાંધી સોસાયટી છે ને 100 વર્ષથી તો આ હિન્દુ વિસ્તાર છે જ. તે આગળની અમને ખ્યાલ નથી, અમારી 2 પેઢી સુધી તો બરાબર. હવે અમે લોકો અહીંયા સેફ નથી. વારંવાર ટોટલ હિન્દુ સમાજમાંથી દરેક જગ્યાએથી આવેદનપત્ર આવે છે કે અસંધારો લાગુ કરો, છતાંય વિધર્મીઓ આ મકાન બનાવે છે અમારી આડા પડીને. એ લોકોને એવું કેવું છે કે અમારે અસંધારો લાગે પહેલાં મેં પ્લોટ લીધો હતો બરાબર. અમારી સતત ના છે કે અમારી બેન દીકરી કે અમારી કોઈ પેઢી એ સેફ નથી. જ્યાં ભાઈ એમ કહે છે, જે કોઈ એનું નામ હોય ને આના જે મહેંદીભાઈ રહી, એનું કહેવાનું એવું છે કે હું અહીંયા 20 મકાનનો મોટો ફ્લેટ બનાવું, 20 પરિવાર રહે તો એક પરિવાર હોય તો અમને અત્યારે તકલીફ પડે છે બરાબર. 20 પરિવાર હોય તો અમારું ફ્યુચર સેફ નથી બરાબર. અમારે એવું કેવું છે કે અહીંયા આ પણ કોઈ પણ સંજોગમાં અહીંયા મકાન બનવું જોઈએ નહીં. અને અમે હાલની તારીખમાં સેફ નથી, તો અત્યારે આવું બનશે થોડો સેફ થશું એટલા માટે.